विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये। પરમ કૃપાળુ બાપુજીની કૃપાથી આપણે આ દ્વિતીય શિબિર જેવો કાર્યક્રમ થાય છે. પહેલી શિબિરમાં આપણે પંચીકરણ લીધું હતું અને એના અનુસંધાનમાં જ આ પ્રક્રિયાનો ગ્રંથ વેદાંત માર્ગદર્શિની આપણે લઈશું. અને ક્રમ એવો રહેશે કે રોજ એક છંદાવલી, એમાં આપણે જેમ ગાતા હતા એમ એક હું અને પછી બીજી તમે કરી એમ પૂરી કરી અને પછી આગળ આપણે ચાલીશું. એટલે 11મી છંદાવલી લઈએ. આ છંદાવલી એ હકીકતમાં શું છે એટલે કંઈ આ ભજનના રૂપમાં નથી. છંદાવલી અષ્ટાવક્ર ગીતા ખરી ને, અષ્ટાવક્ર ગીતા એનું આ હિન્દીમાં સરળ ભાષામાં રૂપાંતર છે. અને અષ્ટાવક્ર ગીતા જનક મહારાજા અને અષ્ટાવક્ર ગીતા વચ્ચે જે સંવાદ થયો હતો એ સંવાદના રૂપમાં અષ્ટાવક્ર ગીતા છે. અને એ સંવાદ શેના માટે થયો હતો એટલે આ પૂર્વ ભૂમિકા છંદાવલીની કહી દઉં છું કે જનક રાજાને સ્વપ્ન આવ્યું હતું ને, સ્વપ્ન આવ્યું હતું અને જનક રાજા મહારાજા હતા, એમના પલંગ ઉપર આરામથી સૂતા હતા ને એમને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એ 3 દિવસના ભૂખ્યા થયા હતા. બધે ભિક્ષા માગે છે પણ ક્યાંય ભિક્ષા મળતી નથી. છેવટે એમને થોડા દાળ ને ચોખા મળે છે આ સ્વપ્નમાં. અને ક્યાંકથી હાંડલી લઈ આવી અને 2-3 પથરા મૂકી અને હાંડલીમાં એ ખીચડી, એમ કે 3 દિવસમાં ભૂખ્યા હતા એટલે ખાવા માટે તૈયારી કરે છે. અને તૈયારી કરી અને ખીચડી પાકવાની તૈયારી આવે છે એટલામાં 2 આખલા લડતા લડતા આવે છે અને બધું રમણ ભમણ કરી નાખે છે. એટલે એ જે રમણ ભમણ થઈ ગયું બધું એમાં એ જાગી ગયા અને એમને એ પ્રશ્ન થયો કે હું મિથિલાનો રાજા એ સાચો કે આ સ્વપ્નમાં હું ભિખારી હતો એ સાચો? આવો એમને પ્રશ્ન થયો. અને સ્વપ્ન વખતે તો સ્વપ્ન અવસ્થા જે છે એમાં દરેકને આ સ્વપ્નું છે ને હું જોઉં છું એવું તો રહેતું જ નથી. એ તો સત્ય જ દેખાય છે ને એ વખતે. એટલે બીજે દિવસે એમણે પંડિતોને પ્રશ્ન કર્યો કે આ સાચું કે તે સાચું. કોઈ પંડિતો જવાબ આપી શક્યા નહોતા અને જે નહોતા આપી શક્યા એમણે જેલમાં પૂરવા માંડ્યા. અને એમાં આ અષ્ટાવક્રના પિતા પણ એમાં હતા અને એની માને પૂછે છે કે બા મારા પિતાજી નથી દેખાતા. એટલે માએ આ બધી વાત કરી કે તારા પિતા જેલમાં છે અત્યારે અને એટલે એમનો એ દેખાતા નથી. એટલે કહેતો તો શું હતું? તો મા એને આ બધો વાત કરે છે. ઓહો, આટલી જ વાત છે ને, તો હું જઈને જવાબ આપી આવું એનો. એટલે કે ના, એક તો પતિ ગુમાવ્યા છે ને હવે પુત્ર ગુમાવવાનો વખત આવે. ના ના, કે તમે જરાય ચિંતા કરશો નહીં. અને રાજસભામાં દાખલ થાય છે અને
જેવા દાખલ થાય છે. અષ્ટાવક્ર 8 અંગે વાંકા હતા, શરીર વિકલાંગ હતું બહુ વિચિત્ર રીતે. એટલે જે રાજસભામાં બધા બેઠા છે એ એક આમ હાસ્યનું મોજું એમને જોઈને ફરી વળ્યું. એટલે જનક રાજાને સીધો જ પ્રશ્ન પૂછે છે કે મહારાજા, આ તમારા દરબારમાં કોણ બેઠા છે? એટલે કે અમારા દરબારો છે, દરબાર એમ કે રાજ દરબારીઓ છે અને પંડિતો બેઠા છે. અરે કે આ રાજ દરબારીઓને પંડિતો છે, આ તો બધા ચમારો બેઠા છે. કે કારણ કે ચમારની દ્રષ્ટિ ચામડા ઉપર જાય, એટલે આ શરીર ઉપર ગઈ, મારું શરીર વાંકું છે અને એ દ્રષ્ટિએ જ બધા જુએ છે, એટલે ચમારો જ કહેવાય ને. એમ કે શરીરને જુએ છે, આત્માને જોતા નથી. એટલે જનક રાજાને થયું કે છે તો કોઈ પહોંચેલી માયા. એટલે એને એની પાસે જાય છે, પછી કે આવો પધારો. અને કે શું હતું? એટલે કે મારો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? આ તો એ તો તારે સમજણ જોઈએ છે ને. તો સમજણ માટે તો તું ઊંચો હોય ને હું નીચો એ બને નહીં. એટલે તું નીચે ઉતર, અહીંયા બેસ અને હું બેસું. એટલે એ પ્રમાણે જનકને તો પ્રશ્નનો જવાબ જોઈતો હતો ને. એટલે એ પૂછે છે, પછી બેસે છે સિંહાસન ઉપર અને પ્રશ્ન પૂછે છે. એટલે કહે છે કે એ સાચું નથી અને આ એ સાચું નથી. અને આ એ સાચું નથી એ તો આપણને જલ્દી ગળે ઉતરી જાય, પણ આ સાચું નથી. એટલે સ્વપ્ન સાચું નથી અને જાગ્રત પણ સાચું નથી. અને એ સાચું નથી એની વચ્ચેનું કેવી રીતે નથી, એની વચ્ચે જે સંવાદ થયો એને અષ્ટાવક્ર ગીતા કહે છે. કે આ જાગ્રત અવસ્થા છે, વાસ્તવિક નથી. એટલે વેદાંતની સર્વોત્તમ ભૂમિકા ઉપરથી અષ્ટાવક્ર વાત કરતા હતા. એ જે સંવાદ થયો અને જે સંસ્કૃતમાં, કારણ કે એ વખતે રાજાઓ પણ સંસ્કૃતમાં જ વાતચીત કરી શકતા હતા અને અષ્ટાવક્ર તો વાત કરતા હતા. એટલે સંસ્કૃતમાં જે સંવાદ થયો બંને વચ્ચે એ અષ્ટાવક્ર ગીતા કહેવાય છે. જેમ આપણે ભાગવતમાં ઉદ્ધવજી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો એને પણ ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. એ જે સંવાદ છે એ ઉદ્ધવ ગીતા તરીકે પ્રખ્યાત છે. એમ આ અષ્ટાવક્ર ગીતા તરીકે, અને એ છે અત્યારે સંસ્કૃતમાં પ્રાપ્ત છે. અને ભોલે બાબાએ આપણા જેવા જે સંસ્કૃત ન સમજતા હોય એના માટે આનું આ હિન્દીમાં રૂપાંતર કર્યું છે. અને આપણા મોટા બાપજીએ, માધવતીર્થજી બાપજીએ, એના જે મુખ્ય સિદ્ધાંતોનું વર્ણન છે વેદાંતના, એની જે 36 છંદાવલીઓ છે એ 36 છંદાવલીનું ગુજરાતી લિપિમાં, ગુજરાતી લિપિમાં આપણા માટે અભ્યાસ માટે વેદાંત આશ્રમમાં પ્રાર્થનાના પુસ્તકમાં સમાવેશ કર્યો છે. એટલે આ છંદાવલી પણ આપણે જે માર્ગદર્શનની લેવાનું છે ને એના અનુસંધાનમાં આ વેદાંતનું આપણને થોડું માર્ગદર્શન આપે છે. અને અત્યાર સુધી જે આ 10 છંદાવલીનો તો આપણે આ 3 જગ્યાએ એનો સત્સંગ કરેલો છે ને, એટલે આપણે 11મી છંદાવલીથી લઈએ. બંધન યહી કહલાય હૈ. બે લીટી હું બોલીશ અને પછી 2 લીટી તમે બોલજો. मैं तू नहीं पहचानना, विषयी विषय नहीं जानना, आत्मा अनात्मा मानना, निज अन्य नहीं पहचानना.
क्या ईश है क्या जीव है यह विश्व कैसे बन गया, पावन परम निसंग आत्मा संग में क्यों सन गया। इस देह को मैं मानना या इंद्रिया मैं जानना, अभिमान करना चित्त में या बुद्धि में पहचानना। बेड़ी कठिन है कामना आसक्ति दृढ़तम जाल है, ममता भयंकर राक्षसी संकल्प काल व्याल है। यह है भला यह है बुरा, यह पुण्य है यह पाप है, यह लाभ है यह हानि है, यह शीत है यह ताप है। श्रोत्रादि को मैं मान नर शब्दादि में फंस जाय है, अनुकूल में सुख मानता प्रतिकूल से दुख पाय है। सत्संग में जाता नहीं नहीं वेद आज्ञा मानता, सुनता नहीं तो उपदेश अपनी तान उलटी तानता। यह चित जब तक चाहता या विश्व में है दौड़ता, करता किसी को है ग्रहण अथवा किसी को छोड़ता। भोला न तब तक मोक्ष हो, बंधन यही कहलाय है। આપણે આ છંદાવલીમાં જ્યાં મય શબ્દ આવ્યો ને, મય એ મય આત્માને અનુલક્ષીને છે। આમાં કોઈને પ્રશ્ન હોય ને તો આપણે આજે રાતે વિચારીશું। હવે આપણે પંચીકરણનો અભ્યાસ કર્યો, બરોબર? અને પંચીકરણનો અભ્યાસ પછી આપણે આ વેદાંત માર્ગદર્શનની લીધું છે, અને આ પણ એક પ્રક્રિયાનો ગ્રંથ છે।
એટલે આ પ્રક્રિયાનો ગ્રંથ છે, એટલે એમાં જે પ્રક્રિયાઓ બતાવી છે એ આપણે શરીરથી જેમ પંચીકરણમાં આપણા અવયવો કેવી રીતે બન્યા પંચમહાભૂતમાંથી એનું વર્ણન છે. અને એ જ વાત અહીંયા જુદી રીતે સમજાવવામાં આવી છે કે આ અવયવો છે એ આપણા હું નથી, એટલે સ્વરૂપમાં એનું કોઈ અસ્તિત્વ નથી, આત્મ સ્વરૂપમાં એનું કોઈ અસ્તિત્વ નથી, એ વાત સમજાયેલી છે. હવે પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રસ્તાવના એટલે જ્ઞાન માટે 3 વસ્તુ જોઈએ: કર્મ, ઉપાસના અને જ્ઞાન. આપણા અંતઃકરણના 3 દોષ. અંતઃકરણમાં જે દોષો છે એ દોષો 3 પ્રકારના છે. એક મળ, બીજું વિક્ષેપ અને ત્રીજું આવરણ. એટલે મળ, વિક્ષેપ અને આવરણ. એટલે મળ એટલે શું? તો આ જુદા જુદા પ્રકારની ઈચ્છાઓ, અને એ ઈચ્છાઓ તૃપ્ત કરવા માટે જે અનુકૂળ આવે એના પ્રત્યે રાગ થાય, અને જે પ્રતિકૂળ આવે એના પ્રત્યે દોષ થાય. એટલે મળ એટલે આમ જોવા જઈએ તો રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષનું કારણ શું? કે આપણે જે ઈચ્છીએ પદાર્થોનું અને એમાં અનુકૂળ આવે એટલે કે સહાયભૂત થાય એના પ્રત્યે રાગ થાય, અને જે એનો માર્ગમાં પ્રતિબંધ રીતે માટે આવે એના પ્રત્યે દ્વેષ થાય. આ મળ કહેવાય. અને એના લીધે પણ મળ એટલે રાગ અને દ્વેષમાં આપણા અંતઃકરણમાં હલબલાટ તો રહે જ ને. એ જ પ્રમાણે એ સિવાય આપણા મનની અંદર જે સંકલ્પ વિકલ્પો થાય એના લીધે પણ મનની ચંચળતા વિશેષ હોય. આપણે સામાન્ય આરામથી બેઠા હોઈએ, એસીમાં બેઠા હોઈએ, 5 મણની તળેટીમાં બેઠા હોઈએ, છતાં પણ માનસિક રીતે આપણે સ્વસ્થ ના પણ હોઈ શકીએ. આવું બની શકે. અને એ માનસિક અસ્વસ્થતા આપણું મન જ એના માટે કારણ છે. એટલે જેમ જેમ આપણી ઈચ્છાઓ વધારે હોય એમ મનને પણ આ સંકલ્પ વિકલ્પો કરવા પડે, અને સંકલ્પ વિકલ્પો કરે તો એમાં ચંચળતા આવે. એટલે અંતઃકરણમાં રાગ અને દ્વેષ એ પણ આપણા ધ્યેયથી થોડું ચલિત કરે છે. મનની ચંચળતા એ પણ આપણા ધ્યેયથી ચંચળ કરે છે. આપણે સારી રીતે વિચારી પણ ના શકીએ. અને ત્રીજું છે આવરણ. આવરણ એટલે અજ્ઞાન. એટલે જ્ઞાન થવા માટે આ 2 સ્થિર થવા જોઈએ: મનની ચંચળતા અને અંતઃકરણ નિર્મળ હોવું જોઈએ. એટલે કહે છે, અને એના માટે આ 3 પર્યાયો છે કે નિષ્કામ કર્મ કરીએ તો આ મળ દૂર થાય, અને ઉપાસના અને યોગ એનાથી મનની ચંચળતા દૂર થાય. પછી એકલું રહ્યું આવરણ. આવરણ માટે વિચાર જ પદ્ધતિ છે. આવરણ એટલે જ્ઞાન માટે, કે મનની ચંચળતા મટી, અંતઃકરણમાં જે ખળભળાટ હતો એ ઓછો થયો, અને હવે મારા સ્વરૂપ હું કેવો, આગળ આવ્યું ને છંદાવલીમાં, યહ વિશ્વ ઈશ કૈસે બન ગયા, આવું છંદાવલીમાં આપણે વાંચ્યું ને. તો આ ઈશ્વરનું સ્વરૂપ શું છે, આ જીવનું સ્વરૂપ શું છે, એ વિશે પ્રશ્ન આપણને થાય ને, કે જીવનું સ્વરૂપ શું, જગતનું સ્વરૂપ શું, અગર તો જીવનનું સ્વરૂપ શું, અને આનો સાર શું, જીવનો અને જગતનો સાર શું. સાર એટલે એક્સટેક્ટ, તત્વ. તો પેલું રાલ્ફ વાલ્ડો ટ્રેનીકૃત જે ઈશ્વરમય જીવન છે ને, એ ઈશ્વરમય જીવનમાં ઇન ટ્યુન વિથ ઇટર્નિટી, ઇન્ફિનિટ, એનું જે ભાષાંતર છે એની અંદર એમણે સરસ રીતે સમજાવ્યું છે કે આ જગતનું સાર શું છે
ઈશ્વર, અને આ જીવનનો સાર શું છે? એ પણ ઈશ્વર જ છે. એટલે આપણે કલ્પના ગમે તે કરી હોય, પણ અંતિમ સત્ય એટલે કે અંતિમ પરમ સત્ય, એમણે શબ્દ વાપર્યું છે પરમ સત્ય, આમ અંગ્રેજીમાં અલ્ટિમેટ ટ્રુથ. તો એ પરમ સત્ય શું છે? તો પરમ સત્ય ઈશ્વર જ છે, જીવનું અને જગતનું. એટલે એ આ અંતિમ સત્ય પ્રાપ્ત કરવા માટે એને કહેવાય જ્ઞાન. અને જ્ઞાન એ પ્રાપ્ત કરવા માટે એક જ ઉપાય છે, અને તે વિચાર. શંકરાચાર્ય ભગવાન પણ કહે છે કે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કોટી કલ્પભિઃ કર્મભિઃ. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કોટી કર્મભિઃ. એટલે આ વસ્તુ એટલે આત્મતત્વ. હું કોણ? હું છું એવો તો આપણને બધાને ખ્યાલ છે, ખરા? પણ હું કેવો છું એ ખ્યાલ નથી. હું છું એ માટે આપણને કોઈને પૂછવું પડે? કે લાલ પૂછે ખરા મૂળજીભાઈને કે મૂળજીભાઈ હું છું અહીંયા, જરા કન્ફર્મ કરો ને? પૂછવું પડે? ના. એટલે હું છું એવું તો બધાને ખબર છે, પણ હું કેવો છું એ ખબર નથી. અને કેવો છું એ ખબર નથી એટલે જે સામે પરિસ્થિતિ, વ્યક્તિ જે કંઈ આવે છે એ પ્રમાણે મારું હુંનું સ્વરૂપ બદલાય છે. એટલે આ લોકોએ બધું સાંભળી લીધું છે મારી પાસેથી આ છંદાવલીના આધારે. એટલે હું પિતા આગળ જઉં તો પુત્ર બનું, અને પુત્ર આગળ જઉં તો પિતા બનું, ભાઈ પાસે જઉં તો ભાઈ બનું, અને બહેન પાસે જઉં તો ભાઈ બનું, બરાબર? અને કાકા પાસે જવું તો ભત્રીજો થવું, અને પત્ની પાસે જવું તો પતિ બનું. એટલે આ મારું સ્વરૂપ બદલાયા જ કરે છે ને. મારામાં કંઈ ફેરફાર થતો નથી, પણ મારી માન્યતામાં ફેર થાય છે ને. હું પિતા આગળ વાત કરતો હોઉં ત્યારે જુદી રીતે વાત કરતો હોઉં, અને પુત્ર આગળ વાત કરતો હોઉં ત્યારે પણ જુદી રીતે વાત કરતો હોઉં. એટલે માન્યતા પ્રમાણે આપણો વ્યવહાર બદલાતો જાય છે. અને આપણે અસલમાં કોણ છીએ એ ખબર નથી પડતી. એટલે આ પ્રમાણે આપણું કર્મ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે આપણે બદલાતા જઈએ છીએ. અને ઓફિસમાં જઈએ તો ઓફિસર. એટલે આ સમજણ આપણને પ્રાપ્ત થાય એટલા માટે અહીંયા કહે છે કે આ વિચાર દ્વારા જ આપણને સાચી સમજણ પ્રાપ્ત થાય કે હું કોણ, કેવો છું. છું એ તો ખબર છે, પણ કેવો છું એ ખબર નથી. તો આની સમજણ આપણને વિચાર દ્વારા જ થાય. આમાં કર્મની એટલે કે કોઈ કર્મની જરૂર રહેતી નથી. એટલે કહે છે કે કર્મ, ઉપાસના અને જ્ઞાન આ 3 કાંડનું વેદમાં તથા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આ કારણથી એનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ 2 દૂર કરવા માટે, મળ અને વિક્ષેપ દૂર કરવા માટે આ 2 કરવા પડે, કે નિષ્કામ કર્મ અને ઉપાસના. એટલે એવું નથી કે વેદાંતમાં વિચાર જ છે માટે આ 2નું મહત્વ નથી, એમ નથી. પણ એક વેદાંતની ભૂમિકા ઉપર આવવા માટે આ 2 કર્મો અનિવાર્ય છે. એટલે જપ અને નિષ્કામ કર્મ અગર તો જે કંઈ ઉપાસના હોય એ બહુ અગત્યનું છે અને અનિવાર્ય છે. એ વગર આમાં આપણને પ્રવેશ મળશે નહીં. એ ત્રણે પરસ્પર સહાયક થઈને મોક્ષનું સાધન થાય છે. જ્ઞાન એ મોક્ષનું મુખ્ય સાધન છે, પરંતુ જ્ઞાન સંપાદન કરવા માટે કર્મ અને ઉપાસનાની આવશ્યકતા છે. અને મોટાભાગે થોડું ઘણું શ્રવણ કર્યું હોય છે ને તો એમ કે આની કંઈ જરૂર નથી, આપણે અભ્યાસ કરીશું, શ્રવણ કરીશું એટલે આવી જશે. પણ એ શક્ય નથી. કારણ કે એ ભૂમિકા ઉપર આપણે ન આવીએ ત્યાં સુધી કદાચ બુદ્ધિમાં ગ્રહણ થાય, પણ અહીંયા હૃદયથી એ ગ્રહણ થાય નહીં. અને જ્યાં સુધી બુદ્ધિમાં હોય એ માન્યતા હોય, અને માન્યતા ગમે ત્યારે ફરી શકે. માન્યતાના ભગવાન ગમે ત્યારે ફરી શકે, પણ શ્રદ્ધાના ભગવાન કોઈ દિવસ ફરશે નહીં. પરંતુ જ્ઞાન સંપાદન કરવા માટે મોક્ષની અને ઉપાસનાની આવશ્યકતા છે. હવે કર્મ કીધા તો એમાં આગળ કીધું ને કર્મ અને ઉપાસના. તો એમાં કર્મ 2 પ્રકારના છે, સકામ અને નિષ્કામ. સકામ કર્મ કરીએ તો જે હેતુથી આપણે સકામ કર્મ કર્યું હોય એ પ્રમાણે આપણને પ્રાપ્તિ થાય.
આપણે દાખલા તરીકે સ્વર્ગ પ્રાપ્તિ માટે હોમ હવન આ બધું કર્મ કરીએ તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, અને કદાચ જગતના પદાર્થો પ્રાપ્ત કરવા માટેની કંઈક સાધના કર્મ કર્યું તો એ જગતના પદાર્થો પ્રાપ્ત થાય. પણ એ પ્રાપ્ત કર્યા પછી એમ થશે કે એમાં આપણને સુખ મળતું નથી. પદાર્થ પ્રાપ્ત થાય પણ સુખ મળતું નથી. હોમ હવન યજ્ઞ યાગાદિ કરીએ અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, પણ ભગવાન કહે છે ને કે ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમ વિશંતિ. એટલે આપણે 5 સ્ટાર હોટલમાં ગયા આવીએ, આ બાપુજી દ્રષ્ટાંત આપતા કહેતા કે 5 સ્ટાર હોટલમાં ગયા તો આપણને પૈસા છે ખિસ્સામાં તો સુખ સગવડ બધી જ મળે, બરાબર. પણ પછી પૈસા ખલાસ થાય ને 15 દિવસ રહી આવીએ તો એક દિવસ ગ્રીષ્મ કરીને તું મને રહેવા દેજે તો રહેવા દે છે? તરત જ કહે છે કે ભાઈ નીકળો તમે, બરાબર. એમ આ પુણ્યરૂપી સ્ટોક લઈને આપણે ગયા સ્વર્ગમાં તો એ પુણ્યનો સ્ટોક ખલાસ થયો એટલે તરત ઘડી પાછું મૃત્યુલોકમાં આવવું પડે. આવું ભગવાનનું વચન છે. એટલે અને પછી બીજો પાછો જન્મ થયો તો જન્મ લીધા પછી આપણે કેવા કર્મ કરશું એ તો કંઈ નક્કી નથી. એટલે પાછું એ ચક્કર, આ જન્મ મરણરૂપ સંસારનું ચક્કર ચાલુ જ રહેવાનું. એટલે સકામ કર્મ કરીએ તો દેહ છોડ્યા પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય, અને નિષ્કામ શાસ્ત્ર વિહિત, નિષ્કામ ખરા પણ શાસ્ત્ર વિહિત. શું કોઈના પૈસા પડાવી લીધા ખિસ્સામાંથી, ખિસ્સું કાપી લીધું અને મેં તો નિષ્કામ ભાવથી કર્યું છે, મારી કોઈ ઈચ્છા, તો પછી એ શાસ્ત્ર વિહિત છે. કોઈને ખિસ્સું કાપી લેવું એ શાસ્ત્ર વિહિત નથી. પણ શાસ્ત્ર વિહિત જે કર્મ હોય એ કર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. એટલે કોઈ પણ અપેક્ષા વગર આપણે શાસ્ત્ર વિહિત કર્મ કરીએ એટલે જપ છે, ધ્યાન છે, હરિનું સ્મરણ જે કંઈ કરીએ એનાથી આપણે ફળની ઈચ્છા નથી. પણ સિદ્ધાંત એવો છે કે કોઈ પણ કર્મ કરીએ તો એનું ફળ મળ્યા વગર રહે નહીં. આપણે હું 2 હાથે આમ તાળી પાડું અને કહું કે અવાજ ના થાય, એ બનવાનું છે? અવાજ થવાનો ને થવાનો. એમ કર્મ કરીએ તો ફળની પ્રાપ્તિ થાય. પણ આપણે ઈચ્છીએ છીએ કે મારે કોઈ ફળની ઈચ્છા નથી, તો એનું ફળ શું મળે કે આપણું અંતઃકરણ શુદ્ધ થાય, આપણું અંતઃકરણ નિર્મળ થાય. હવે અંતઃકરણ નિર્મળ એટલે શું? એક પ્રશ્ન. તો અંતઃકરણ એ અવિદ્યાનું પરિણામ છે. આપણું સૂક્ષ્મ શરીર પણ અવિદ્યાનું પરિણામ છે. અને અવિદ્યાના પરિણામમાં જે કંઈ અશુદ્ધિ હોય એમાં 3 ગુણો રહેલા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ જે અંતઃકરણમાં તમોગુણ છે એ જ પ્રમાણે આપણો વ્યવહાર પણ, જે પ્રમાણે અંતઃકરણમાં ગુણ પ્રજ્વલિત હોય એ પ્રમાણે આપણો વ્યવહાર થતો હોય. તમોગુણનું પ્રાધાન્ય હોય તો આળસુ ને પ્રમાદી હોઈએ, રજોગુણનું પ્રાબલ્ય હોય તો પ્રવૃત્તિમાં હોઈએ અને કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોઈએ, અને સત્વગુણની પ્રધાનતા હોય તો આવા શુભ કર્મો કરીએ અને નિષ્કામ ભાવથી કરીએ. એટલે સકામ કર્મથી આ દેહ છોડ્યા પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય, અને નિષ્કામ શાસ્ત્ર વિહિત કર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય. એટલે આ નિષ્કામ કર્મ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય. એટલે આપણા જે રાગ અને દ્વેષ છે ને, પહેલો જે મળ કીધો ને, એ રાગ અને દ્વેષ ઓછા થાય, શિથિલ થાય, સંપૂર્ણ નાશ ના પામે. હું કારણ કે અંતઃકરણનું સત્વ જ એવું છે ને કે એની અંદર અંતઃકરણમાં આ 3 ગુણો છે, પણ એ 3 ગુણમાંથી એક ગુણ તો રહે જ ને, એ બીજા ગુણો શિથિલ રહી જાય આના લીધે, પણ સંપૂર્ણ નાશ પામે નહીં. નિષ્કામ શાસ્ત્ર વિહિતથી અંતઃકરણની શુદ્ધિ થાય. આ નિષ્કામ કર્મનું આપણને લાભ મળે, અને ઉપાસનાથી મનની ચંચળતા દૂર થાય. અને આ બંને એકબીજાના પૂરક છે. કારણ કે જેમ જેમ આપણે અંતઃકરણમાં સત્વગુણની વૃદ્ધિ થાય એમ જે જગતના ઐહિક પદાર્થો પ્રાપ્ત કરવાની જે ઈચ્છા હોય છે એમાં પણ શિથિલતા આવે, અને એ શિથિલતા આવે તો મનની ચંચળતા
ઓછી થાય અને મનની ચંચળતા ઓછી થાય તો આ જગતનું સત્વ શું છે, આ મારા જીવનનું ધ્યેય શું છે, આ મનુષ્ય શરીર મળ્યું છે તો મનુષ્ય શરીરનું અંતિમ ધ્યેય શું છે, એ વિશે આપણનો વિચાર જાગૃત થાય અને એ વિચાર જાગૃત થાય તો પછી આ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ આપણા માટે ખુલ્લો થાય. એટલે ઉપાસનાથી મનની ચંચળતા દૂર થાય. ઉપાસના એટલે ચિત્તવૃત્તિનો નિરોધ, એટલે મનની વૃત્તિઓ છે એ શાંત થાય અને મનની વૃત્તિઓ શાંત થાય તો આપણને સ્વરૂપનો આનંદ થોડો ઘણો આવવા માંડે, અનુભવવા માંડે. આ નિરોધ કરીને ધ્યાન, ધારણા, સમાધિ વગેરે અષ્ટાંગ યોગથી અંતઃકરણમાં પરમાત્માનું ચિંતન કરવું એને ઉપાસના કહે છે. એટલે આ અષ્ટાંગ યોગ એટલે યોગના આ મનની ચંચળતા દૂર કરવાના જે યોગ છે એને અષ્ટાંગ યોગ કહે છે. તો એમાં 8 અંગ છે. 1 યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 અંગ છે. એમાં યમ અને નિયમ એ 5 પ્રકારના છે. એમાં આપણે ડિટેલમાં નથી જતા. યમ અને નિયમ 5 પ્રકારના છે અને 5મું અંગ છે ને પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી લાવવી. એટલે જેમ જેમ આપણી વૃત્તિઓનો નિરોધ થતો જાય એટલે શાંત થતી જાય, નિરોધ થતો જાય એટલે વૃત્તિઓ શાંત થતી જાય, એમ જગતના અહિક પદાર્થો પ્રાપ્ત કરવાની આપણી ઈચ્છા ઓછી થતી જાય. એટલે કારણ કે ઇન્દ્રિયો આપણને પદાર્થ પ્રાપ્ત કરવાની પ્રેરણા નથી આપતી. આપણું આંખ કહે છે કે મારે રૂપ જોવું છે, જીભ કહે છે કે મારે આજે તો દાળ બાટી ખાવી છે કે પાવભાજી ખાવી છે. કોણ કહે છે ત્યારે? મન કહે છે. અને મન ઈચ્છા કરે છે તો પછી આ બધી પ્રવૃત્તિ થાય છે. પણ મન જો શાંત થઈ ગયું તો પછી ઇન્દ્રિયો એના વિષયોમાં જશે નહીં. એટલે કહે છે કે અષ્ટાંગ યોગથી અંતઃકરણમાં અને આ મન શાંત થાય તો પછી પરમાત્માનું ચિંતન કરવાનું આપણને અવસર મળે છે. એને ઉપાસના કહે છે. જેમ 2 પાંખથી પક્ષી આકાશમાં ઉડી શકે તેમ જીવ પણ કર્મ, ઉપાસના અને જ્ઞાન, એટલે એક બાજુ કર્મ અને ઉપાસના અને બીજી બાજુ જ્ઞાન, એટલે આમ ક્રમ છે. કર્મ અને ઉપાસના, નિષ્કામ કર્મ અને ઉપાસના કરીએ તો મન શાંત થાય અને એમાં આપણનું જ્ઞાન તરફ આપણું લક્ષ્ય જાય. એટલે જ્ઞાન એ 2 પાંખથી દેહના બંધનમાંથી મુક્ત થઈ અને સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે પોતાના સ્વરૂપને, એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું એ અનુભવમાં એ સ્થિર થાય છે. એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, છે જ આપણું સ્વરૂપ તો આપણને પ્રાપ્ત, પણ આપણને એની સમજણ નથી, એટલો જ ફરક પડે છે. એટલે બંધનથી મુક્ત થઈને સ્વરૂપને પ્રાપ્ત કરે છે. કર્મ અને ઉપાસનાથી શુદ્ધ અને સ્થિર થયેલા ચિત્તમાં જ્ઞાન પ્રગટ થઈને સ્થિર થાય છે. એટલે કેટલાક સત્સંગીઓ કહે છે ખરા કે સ્વામીજી અમે સત્સંગમાં સાંભળીએ છીએ ત્યારે તેમ થાય કે વાહ આનંદ થયો, પણ થોડા વખત પછી પાછું ભૂલાઈ જાય છે. એટલે પેલું ચિત્ત સ્થિર ના હોય, એટલે સત્સંગ વખતે સ્થિર હોય અને એ વખતે થાય કે ના બરોબર છે, પણ પછી કર્મમાં પ્રવૃત્ત થાય એટલે એની વિસ્મૃતિ થાય. થઈ જાય કે ના થઈ જાય? એટલે આ વાત વિનુભાઈ પંચદશીમાં ઘણી વખત બોલતા ત્યાં આવતા ત્યારે કે આ રીતે જે પ્રવૃત્તિવાળું મન હોય અને પરાણે સત્સંગમાં બેઠું હોય એ સાંભળે વખતે એને આનંદ આવે, સરસ છે, પણ પછી એ તરફ લક્ષ્ય ન જાય, એનું એ વિચારને વારંવાર મનન ના કરે, એટલે કે વારંવાર ભોળે નહીં, તો પછી એ જે જ્ઞાન હોય અંદર બુદ્ધિમાં એ જ્ઞાનને એમ થાય કે આને કંઈ મારી જરૂર લાગતી નથી. એટલે પછી એમણે સરસ શબ્દ વાપર્યો છે, કપૂરની માફકે ઉડી જાય, પછી ભૂલાઈ જાય. એટલે આવું બને છે. એનું કારણ શું છે
કે સત્સંગ કર્યા પછી એનું મનન અને ચિંતન કે આ કેવી રીતે થયું એ તરફ આપણું લક્ષ્ય જતું નથી. એટલે કર્મ અને ઉપાસના એટલે શુદ્ધ અને સ્થિર થયેલા ચિત્તમાં જ્ઞાન પ્રગટ થઈ સ્થિર થાય છે. માટે કર્મ અને ઉપાસના એ જ્ઞાનના સાધનો છે. એટલે એ જ્ઞાનના સાધનો છે. અગર તો પરંપરાએ એ મોક્ષના પણ સાધન છે. એટલે પરંપરાએ સીધા મોક્ષના સાધન નથી. કર્મ અને ઉપાસના એ સીધા મોક્ષના સાધન નથી. પણ કર્મ અને ઉપાસનાથી અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણની શુદ્ધિ થાય તો લક્ષ્ય પ્રત્યેની જાગૃતિ થાય. લક્ષ્ય પ્રત્યેની જાગૃતિ થાય તો જે સાંભળ્યું હોય એનું વારંવાર મનન અને ચિંતન થાય. એને કહેવાય છે મનન અને નિધિધ્યાસન. એ મનન અને નિધિધ્યાસન એટલે નિધિધ્યાસન એટલે એક પ્રકારે એકાગ્ર ચિત્તનું ચિંતન કરવું, એને નિધિધ્યાસન કહે છે. એને વેદાંતી ધ્યાન પણ કહેવાય. વેદાંતી ધ્યાન પણ કહેવાય. મલાયામાં ડૉક્ટર હતા અને હિમાલયમાં પછી આવેલા શિવાનંદ સરસ્વતી કરીને, શિવાનંદ સ્વામી કરીને, એ રોજનું 15 કલાક ધ્યાન કરતા હતા, નિધિધ્યાસન. કેટલું? 15 કલાક. અને એ વખતે તો આવા સદાવ્રતો નહોતા, એટલે કાલી કમલીવાળામાંથી અનાજ મળતું, દાળ રોટી મળતી. હવે એ દાળ રોટી લેવા માટે એમને 3 કિલોમીટર જવું પડે. દાળ રોટલી એક દિવસનું મમ્મમ કરવા માટે 3 કિલોમીટર જાય ને 3 કિલોમીટર પાછા આવે ત્યારે એ પ્રાપ્ત થતા. અને એમનું શારીરિક આભા જોઈ અને પછી કાલી કમલીવાળાએ એમ કીધું કે સ્વામીજી તમે રોજ ધક્કા ખાશો ને, અમે તમને કાચું અનાજ આપી દઈએ છીએ અઠવાડિયાનું, એટલે તમારે અઠવાડિયામાં એક જ વખત અહીંયા આવવું પડે. અને એ કાચું અનાજ પછી તમે તમારી જે જગ્યા હોય ત્યાં પકાવી લેજો. એટલે આમણે શું કર્યું, એ કાચા અનાજને દળીને એનો લોટ કરી નાખ્યો અને પછી એનું સતું કરી નાખ્યું. અને રોજ એને ગોળના પાણીમાં, પછી રસોઈ કરવાની કંઈ ભાંજગડ જ નહીં. સતું એટલે ખબર છે ને? તો સતું કરી અને રોજ ગોળના પાણીમાં પલાળી અને ભૂખ લાગે એટલે પી લેતા. બાકીનો સમય ધ્યાન. એટલે આવી રીતે સાધના થવી જોઈએ એમ કહેવું છે એમનું. માટે કર્મ અને ઉપાસના એ જ્ઞાનના સાધન છે અને પરંપરા એ મોક્ષના સાધન છે. મોક્ષના સાધનરૂપ અને અધ્યાત્મ જ્ઞાનના ભંડારરૂપ ઉપનિષદો હવે મોક્ષના જે સાક્ષાત સાધનો છે કીધા ને, જ્ઞાન. હવે જ્ઞાનને સંપાદન કરવા માટે શું કરવું? તો કહે છે કે ઉપનિષદ, વ્યાસસૂત્ર અને ભગવદ્ ગીતા. એને શંકરાચાર્ય ભગવાન બીજી રીતે કહે છે, એને પ્રસ્થાન ત્રયી. એટલે આપણે પ્રસ્થાન એટલે જ્યાં છીએ ત્યાંથી આગળ ખસવું, ખરા ને? એને પ્રસ્થાન કહેવાય. તો અત્યારે જે ભૂમિકા ઉપર છીએ એમાંથી જો આગળ વધવું હોય તો આ 3નો અભ્યાસ કરવો પડે. માનસિક ભૂમિકા જે હોય એ હોય, એમાંથી જો આગળ વધવાની ઈચ્છા હોય એણે આ 3નો આશ્રય લેવો પડે. એટલે વ્યાસસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદ, આ 3નો આશ્રય લેવો પડે. એટલે કે 3નો અભ્યાસ કરવો પડે. હવે ઉપનિષદ છે ને, એટલે આપણા વેદમાં 1 લાખ મંત્રો છે. એ 1 લાખ મંત્રોમાં 80,000 છે એ કર્મના છે. કારણ કે જીવને મોટે ભાગે જગતના પદાર્થો જ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને, એટલે એ કેવી રીતે પ્રાપ્ત થાય આ સંસારિક પદાર્થો, એના માટેના 80,000 છે. પછી ઉપાસનાના છે, એના 16,000 મંત્રો છે. અને 4,000 મંત્રો છે એ ફક્ત જ્ઞાનના છે. અને એ આ ઉપનિષદોના રૂપમાં છે. એટલે આ કર્મ અને ઉપાસના કર્યા પછી પણ સંપૂર્ણ આપણને પૂર્ણતાનો અનુભવ થતો નથી. અને આ પૂર્ણતાનો કે જગતના કોઈ પદાર્થોની પછી અપેક્ષા ના રહે એવી સ્થિતિ અનુભવવી, એને પૂર્ણતા કહેવાય. અને એ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનો આશ્રય લેવો પડે. એટલે
આ નિષ્કામ કર્મ અને ઉપાસના, એટલે આ કર્મ જે કીધા એ નિષ્કામ ભાવથી કરીએ તો અંતઃકરણની શુદ્ધિ થાય અને ઉપાસનાથી મનની શાંતિ થાય અને પછી આ સ્વરૂપનો અનુભવ કરવા માટે આ ત્રણનો અભ્યાસ કરવો પડે. એમાં ઉપનિષદ, વ્યાસસૂત્ર અને ભગવદ્ ગીતા. હવે વ્યાસસૂત્રમાં બીજું સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. શું? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો હવે આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ એમ થયું ને. આનો અર્થ ગુજરાતીમાં હવે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. હવે આ બહેનો કે હવે આપણે જમવા બેસીએ પણ મેં તો કશું કર્યું ના હોય અને કે હવે આપણે જમવા બેસીએ, એમ બને? એટલે અંદર કંઈક કર્યું હશે, કંઈક વ્યવસ્થા, ત્યારે જ કે હવે આપણે જમવા બેસીએ 12 વાગે કે જે વાગે કહે. એટલે એમ અહીંયા વ્યાસ ભગવાન આ સૂત્રમાં કહે છે કે હવે બ્રહ્મ જિજ્ઞાસા કરી, મીન્સ પહેલાં કંઈક કર્યું હશે ત્યારે હવે આ કરવું પડે ને. એમને સીધી બ્રહ્મ જિજ્ઞાસા થાય નહીં. અને એ બ્રહ્મ જિજ્ઞાસા કરવા માટે 4 સાધન કરવા પડે: વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને પછી મુમુક્ષા થાય. અને એ મુમુક્ષા થાય તો પછી આ હવે બ્રહ્મ જિજ્ઞાસા કરીએ. એટલે સૂત્રાત્મક રીતે આપણને સમજાવ્યું કે આટલું કર્યા પછી બ્રહ્મ જિજ્ઞાસા થાય. પહેલાં એમને મનમાં થયું કે હવે મારે આત્માનું સ્વરૂપ જાણવું છે, તો આ ગમે ત્યાંથી પુસ્તક લઈને વાંચવા બેઠા તેમ મેળ પડશે. કદાચ બુદ્ધિ તીવ્ર છે તો સમજાશે, આ બુદ્ધિમાં આવશે પણ અનુભવમાં આવશે નહીં. એટલે આ પ્રસ્થાનત્રય કહેવામાં આવે છે. અને આપણા બાપજી અને બીજા વિદ્વાનો આ જે ભાગવત છે ને એને ચોથું સાધન તરીકે લેવામાં કહે છે. એટલે ભાગવતને પણ એમાં ઉમેર્યું છે. એટલે પેલા 3 તો ખરા જ: ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ચોથું શ્રીમદ ભાગવત. અને ભાગવતમાં 11મો સ્કંદ છે ને, એ 11મો સ્કંદ એ ઉદ્ધવ અને ભગવાન વચ્ચેનો સંવાદ છે અને એમાં પૂર્ણ રીતે વેદાંત ભરેલું છે. પણ ભાગવતની કથા હોય ને ત્યારે આ 7મા દિવસે આવે. એટલે પછી એ પૂર્ણાહુતિ તરફ જ લોકોનું લક્ષ્ય જાય. અને મોટા ભાગે આપણા બાપુજી અગર તો માધવ તીર્થ સિવાય કોઈ પણ કથાકારો કે જેમનો વ્યવસાય છે કથા, ધ્યેય નથી, વ્યવસાય છે, એ કથાકારો આ સુદામા ચરિત્ર સુધી આવે 10મા સ્કંદમાં અને પછી પૂર્ણાહુતિ. આ 11મો સ્કંદ અને 12મો સ્કંદ હરિયો. એટલે આ પ્રસ્થાનત્રયમાં ઉમેરી અને ભાગવત એટલે પ્રસ્થાન ચતુષ્ટય પણ કહે છે. આવા શાસ્ત્રો, ઈશ્વર રચિત વેદો અને ઉપનિષદો વગેરે છે તે ઘણા વિસ્તૃત છે અને તેમાંનો આધ્યાત્મ વિષય સમજવો બહુ ગહન છે. સર્વ મનુષ્યોને સર્વાંશે તે સમજાય પણ તેમ નથી. માટે શાસ્ત્રકારોએ આજ્ઞા કરે છે કે, અને ભગવદ્ ગીતામાં એ છે કે સર્વ કર્મ અખિલમ જ્ઞાને પરિસમાપ્યતે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. આવું ભગવદ્ ગીતામાં ભગવાને પણ કીધું છે. અને અહીંયા કહે છે કે શાસ્ત્રકારો આજ્ઞા કરે છે કે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણીય શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. એટલે શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ હોય. એટલે તો અભ્યાસ વેદોનો જાણકાર હોય અને સાથે સાથે સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરી હોય એવા સંત પુરુષના પાસે જઈ અને એનો અભ્યાસ કરવો જોઈએ. આ અધ્યાત્મ વિષય પ્રાપ્ત કરવા જિજ્ઞાસુએ હાથમાં સમિધ લઈ અને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય પાસે જવું જોઈએ. કારણ કે
ગુરુને શરણે જનારો પુરુષ બ્રહ્મને જાણે છે. આચાર્યવાન પુરુષો વેદઃ. એટલે આ સમિત પાણી છે ને એ પ્રતીક છે. એટલે પહેલાના જે સંતો હતા ને એ હોમ યજ્ઞ યાગાદિ વિશેષ પ્રમાણમાં કરતા, અને એમને જે બળતણ જોઈએ ને હવન કરવા માટે, યજ્ઞ કરવા માટે, એના માટે એ લાવવા માટે, વ્યવસ્થા કરવા માટે એમને સમય જોઈએ, ફાળવવો પડે. હવે એટલે કે આ સમિત પાણી લઈને જાય તો એમાંથી એમનું સાધન સમય બચે, અને એ બચેલા સમયમાં એમને અભ્યાસ કરાવે. એમ જે શિષ્ય હું બ્રહ્મ છું એ વાક્યના વાચ્યાર્થમાં જ ગૂંચવાતો હોય તેને સદગુરુ સારી રીતે યુક્તિથી સમજાવી અને વાક્યનો લક્ષ્યાર્થ સમજાવી તેનો અનુભવ કરે છે. માટે બ્રહ્મ તત્વના સાક્ષાત્કાર માટે સદગુરુની અગર તો આ શાસ્ત્રોને જાણકારની અત્યંત આવશ્યકતા છે. ઘણા મનુષ્યો તત્વ વિચાર સંબંધમાં લખેલા પુસ્તકો ઉપરા ઉપરી વાંચવાની ટેવ પડેલી હોય છે, અથવા તો જ્યાં તત્વ સંબંધી વિચાર ચાલતો હોય ત્યાં શ્રવણ કરવાનો સ્વભાવ હોય છે. પરંતુ કેવળ વાંચવાથી અગર શ્રવણ કરવાથી પરિપૂર્ણતા થતી નથી. એટલે સ્વરૂપનો અનુભવ થતો નથી. માહિતી મળે પણ અનુભવ થતો નથી. અનુભવમાં માહિતીમાં તો ફરક કે હે. વાંચેલું અગર શ્રવણ કરેલું જે તત્વ છે તેનો એકાંતમાં બેસી, હવે આ મુદ્દાની વાત આવી છે, આગળ ઉતરવી જોઈએ. વાંચેલું અગર શ્રવણ કરેલું જે તત્વ છે તેનો એકાંતમાં બેસી વ્યવહારથી ઉપરામ પામી અત્યંત શાંતિથી તેનું મનન અને અથવા તો નિધિધ્યાસન કરવાથી તથા આચારમાં ઉતારવાથી પરિપૂર્ણતા થાય છે. એટલે મેં જે શિવાનંદની વાત કરી ને, તો એમણે આ જે અભ્યાસ કર્યો હતો એ અભ્યાસને માંથી પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આ રીતે નિધિધ્યાસન કરતા હતા. અને જો અમે બે વાત આવી ને કે શાંતિથી અને એકાંતમાં, અને એકાંતમાં ત્યારે બેસી શકીએ કે જ્યારે આપણો વ્યવહાર થોડો ઘણો સાંકડો કર્યો હોય ત્યારે શાંતિનો ટાઈમ લઈ અને રોજ 1 કલાક કે અડધો કલાક કે કલાક શાંતિથી બેસી શકીએ. જ્યારે સાધક પરિપૂર્ણ દશાએ પહોંચે છે ત્યાર પછી તેના ઉપર વિધિ નિષેધ રહેતા નથી. પછી એને આમ કરવું જોઈએ કે આમ ન કરવું જોઈએ એવો કોઈ વિષય નથી. ગીતામાં પણ આનું પ્રમાણ છે. ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવા અર્જુન. આ વેદો છે એ 3 ગુણોના અંતર્ગત જ છે ને. કર્મ છે ને એટલે 3 ગુણોની અંતર છે વેદોમાં. પણ તારે તો 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. એટલે પછી તને વેદો તને આજ્ઞા કરશે નહીં કે તારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. પછી એના માટે કોઈ વિધિ નિષેધ રહેતો નથી. પણ સાધક દશામાં હોય ત્યારથી જો વિવેક, વૈરાગ્ય, શમદમાદિનું પાલન ન કરે તો ભ્રષ્ટ થાય છે અને એનો કોઈ પણ અર્થ સધાતો નથી. માટે તત્વ વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ, વિવેક અને વિચાર એ તો બહુ આવશ્યકતા છે. એટલે વિવેક કીધો ને તો પછી વિવેક આગળના 3 સમજી લેવાના. તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. અને વિવેક એટલે શું? પહેલું સત અસતનો વિવેક ને. એટલે આ વિવેકની ભૂમિકા ઉપર આવવા માટે પહેલા 2 સાધન કરવા પડે. કયા? નિષ્કામ કર્મયોગ અને ઉપાસના. ત્યાર પછી આ જીવનનું લક્ષ્ય શું છે એ પ્રત્યે આપણનો વિચાર થાય, અને એ વિચાર થાય તો જગતનું અંતિમ લક્ષ્ય એટલે સાર શું છે, ઈશ્વરનું સાર શું છે એ વિશે પ્રશ્ન થાય. એટલે સત અસતમાં વિચાર કરવો એનું નામ વિવેક. હવે સત અને અસત આપણા વ્યવહારમાં સતની વ્યાખ્યા જુદી હોય છે, વ્યવહારમાં સંસારની વ્યાખ્યા જુદી હોય છે. પણ શાસ્ત્રમાં આ બંનેની વ્યાખ્યા જુદી છે. અત્યારે આપણે વ્યવહારમાં કોને કહીએ? સત. જે આંખે દેખાયું હોય એ સત, ખરા ને? તો એને સત શાસ્ત્ર એમ નથી કહેતા. સત કોને કહે છે? કે 3 કાળે ત્રિકાલા બાધિત સત્યમ, 3 કાળે એક સરખું રહે એ સત છે. હવે
આ જગતનો કયો પદાર્થ છે કે જે ત્રણે કાળે એક સરખો રહે? એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ખરો કોઈ પદાર્થ? આ શરીરને ગમે તેટલા અડદિયા ગળદિયાથી ખવડાવવું એ ખવડાવો, પણ એના દાંત પડવાના એ પડવાના, છાપરું ધોળું થવાનું એ થવાનું, કરચલીઓ પડવાની એ પડવા. કદાચ 70 વર્ષે જતું હશે તો 100 વર્ષે જશે, પણ એ જવાનું ને જવાનું. એટલે એ અને જગતનો કોઈ પણ પદાર્થ લો તો આ સતની વ્યાખ્યામાં આવતો, અને વિજ્ઞાને પણ હવે કીધું છે. અને સત કેમ અસત કેમ હોય? હવે દાખલા તરીકે દિવસ અને રાત થાય છે, દિવસ અને રાત થાય છે, એ તો સતત છે ને. દિવસ ઉગે છે સૂર્ય અને સૂર્ય આથમે છે, પછી અસત કહેવાય? હા કે ના? તો કહો, ના કહેવાય? સત ના કહેવાય? હા, તો બરોબર છે, થેન્ક્સ. કેમ? કારણ કે દિવસ અને રાત થવા માટે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. હવે જો એ ફરતી બંધ થઈ ગઈ તો પછી દિવસ અને રાત, કલ્પના કરો કે એ ફરતી બંધ થઈ ગઈ તો દિવસ રાત થશે? નહીં થાય. એટલે આ જગતના જે કંઈ બનાવો બને છે એ બધા સાપેક્ષ છે. 1905માં આઇન્સ્ટાઈને જ્યારે આ સાપેક્ષવાદનો સિદ્ધાંત રજૂ કર્યો ને, થિયરી ઓફ રિલેટિવિટી, અને એ થિયરી ઓફ રિલેટિવિટીમાં એણે ગણિતથી સાબિત કર્યું છે કે જગતના દરેક પદાર્થો સાપેક્ષ છે, કોઈ પદાર્થ નિરપેક્ષ નથી. એટલે પોતાના અસ્તિત્વ માટે અગર તો જે કંઈ ઘટના બને છે એ એની મેળે બનતી નથી, કંઈક ને કંઈક એનું અપેક્ષા હોય છે, એટલે સાપેક્ષ છે. પણ નિરપેક્ષ તો એકલો પરમાત્મા છે, એના અસ્તિત્વ માટે કોઈની અપેક્ષા રહેતી નથી. એટલે ઈશ્વર કહો, એનર્જી કહો, બ્રહ્મ કહો, અગર તો અત્યારનો બ્લેક હોલ કહે છે, એના માટે એ નિરપેક્ષ છે, એટલે એને કોઈની અપેક્ષા રહેતી નથી. અને આપણા શાસ્ત્રોમાં એને સ્વયં પ્રકાશ કીધો છે. સ્વયં પ્રકાશ એટલે એના હોવા માટે, જેમ અત્યારે આપણે સૂર્ય છે તો સૂર્યને બતાવવા માટે કંઈ ટોર્ચ કે ગમે તેવો પ્રકાશ આ સૂર્ય ઉગ્યો છે એમ કહેવા માટે બની શકશે? નથી બનવાનું. એમ આત્મ સ્વરૂપનો હોવામાં કશાની આવશ્યકતા નથી. એટલે કહે છે કે તત્વ વિચારમાં અને આ સ્વરૂપનો અનુભવ કરવા માટે તત્વ વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ, વિવેક અને વિચાર એ તો બહુ આવશ્યક છે. અને આ વાત સાધકે દરેક ક્ષણે લક્ષમાં લેવાની છે. એટલે આ માર્ગે જેને આગળ વધવું છે એને આ બાબતો ઉપર ખાસ લક્ષ્ય આપવું પડે. અને ઇન્દ્રિય નિગ્રહ, વિવેક એટલે આ પ્રમાણે સત અસતનો વિચાર, અને પછી સત અસતનો વિચાર, અને પછી આ વિચાર એટલે જીવનું અંતિમ ધ્યેય શું, જગતનું અંતિમ ધ્યેય શું, અને એ કેવી રીતે છે એની સમજણ પ્રાપ્ત કરવી જોઈએ. જલ્દી લઈ લઈએ, ટાઈમ તો થઈ ગયો છે. અનેક આચાર્યોએ દયાધર્મ લક્ષ્મણ રાખીને મુક્ષો માટે તેમના ઉપર સરળ ભાષામાં ટીકા આદિ લખીને પ્રસિદ્ધ કરી છે. પણ અતિ પ્રાકૃત મનુષ્યથી તો આ ટીકાઓ પણ સમજવી મુશ્કેલ છે. અતિ પ્રાકૃત એટલે કે જે આ સંસારી ભાવમાં અગર તો પદાર્થોમાં જેનું મન ગળાડૂબ છે અને જેને આ માટે વિચાર કરવો છે એને આ ટીકાઓ પણ બહુ કામ આવે એવી નથી. એવા મનુષ્યોનો સમુદાય અધિક છે. એવાઓ માટે ઈશ્વરે આ જગતમાં અકારણ હૈતિશી એવા મહાત્માઓ કે જે સર્વશાસ્ત્રના સિદ્ધાંતોને સમજતા હોય અને આચરણમાં રાખતા હોય તેવાને શાસ્ત્ર અનુકૂળ આચારના આદર્શ રૂપે ફરતા રાખ્યા છે. આવા મહાત્માઓમાં પણ પક્ષપાત હોય છે. એટલે આ પક્ષપાત એટલે પોતાના ભક્તો તરફનું વાત્સલ્ય. જેમ ગાય પોતાના વાછરડાના વાત્સલ્યને લીધે પોતાનું સર્વસ્વ અમૃતરૂપ દૂધ પાઈ દે છે, તેમ મહાત્માઓ પણ આ એમની કઠિન તપશ્ચર્યાઓના ફળ સ્વરૂપ શાસ્ત્ર સિદ્ધાંતોના અમૃત અધિકારીઓને પાઈ દે છે. માટે મુમુક્ષુએ મન, વચન અને કાયાથી આવા મહાત્માઓની સેવા કરી તેમની પ્રીતિ સંપાદન કરવી અને તેમના ઉપદેશેલા વચનોને આચારમાં ઉતારી
અને એ વચનોનું મનન અને નિધિધ્યાસન કરીને કૃતકૃત્ય બનવું જોઈએ. એટલે આ વચનોનું મનન અને નિધિધ્યાસન થાય તો પછી કૃતકૃત્યતાનો અનુભવ થાય. અને કૃતકૃત્યતા એટલે કરવાનું કરી લીધું, જાણવાનું જાણી લીધું અને મેળવવાનું મેળવી લીધું, પછી કોઈ કર્મ રહેતું નથી.